કણોના તંત્રો અને જાગૃતિ. આ પ્રકરણમાં આપણે ઘણું બધું શીખવાના છે. નવું પ્રકરણ લાંબુ બી છે. પહેલે તો આપણે વાત કરીશું આ ચેપ્ટરમાં કણોના તંત્રો વિશે. દ્રવ્યમાન કેન્દ્રની વાત કરીશું. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, વેગ, પ્રવેગ, બળ, આ બધી બાબતો. ત્યારબાદ આપણે જાગૃતિ વિશે વાત કરશું. અને આ પ્રકરણની આપણે શરૂઆતમાં સૌ પ્રથમ જે જોવાના છે તે આ છે કે આપણે દળ પદાર્થ કોને કહીશું. મિત્રો, દળ પદાર્થ એટલે શું? તો એક સીધી ભાષામાં કહું તો કોઈ એક પદાર્થની અંદર આવેલા કણો, જો તેમની વચ્ચેનો જે અંતર છે તે બદલાતું ના હોય, તેટલું ને તેટલું જ રહેતું હોય, તો તેવા પદાર્થને આપણે દળ પદાર્થ તરીકે કહી શકીએ છીએ. વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આવશે કે કણોના બનેલા તંત્રના કણોની બધી જ જોડ વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું ન હોય તો તેવા પદાર્થને દળ પદાર્થ કહે છે. એટલે કે આ કોઈ પદાર્થ છે, એ પદાર્થના અંદર અસંખ્ય કણો આવેલા છે. આપણે માત્ર 2 કણોની જ વાત કરીએ તો આ 2 કણ જે છે, એક આ કણ અને બીજું આ કણ, આ બંને કણો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અંતર છે, તે સમય જતાં બદલાતું ના હોય, આ કણોની જોડ એવી ને એવી જ રહેતી હોય, તો તેવી કન્ડિશનમાં આને આપણે દળ પદાર્થ કહી શકીએ છીએ. દળ પદાર્થ એ કણોના બનેલા તંત્રનો ખાસ કિસ્સો છે. દળ પદાર્થ એક કલ્પના છે. જ્યારે ઘન પદાર્થો વાસ્તવિક હોય ત્યારે આદર્શ રીતે દળ પદાર્થ એ ચોક્કસ અપરિવર્તિત આકાર ધરાવતા પદાર્થ છે. તેથી તેનું વિરૂપણ થઈ શકે નહીં. જ્યારે ઘન પદાર્થોનું વિરૂપણ થઈ શકે છે, પણ ઘણી બધી પરિસ્થિતિમાં આ વિરૂપણ અવગણવામાં આવે છે. આપણે 2-4 ઉદાહરણ લઈને સમજ મેળવીએ. પૈંડાઓ, ભમરડાઓ, સ્ટીલના સ્તંભો, અણુઓ અને ગ્રહો જેવા પદાર્થો માટે મરાડવું, વાંકું વળવું કે કંપન કરવા જેવા વિરૂપણને અવગણવામાં આવે છે. એટલે કે પૈંડા જોઈ લો, ભમરડો જોઈ લો, સ્ટીલના થાંભલાઓ જોઈ લો, અણુ જોઈ લો, ગ્રહો જોઈ લો, આ બધા પદાર્થોની આપણે વાત કરી શકીએ. પણ તેમની વચ્ચેનું જો અંતર બદલાતું ના હોય, એટલું ને એટલું રહેતું હોય, તો તેને આપણે દળ પદાર્થ કહી શકીએ છીએ. સ્થાનાંતરિત ગતિ ઉદાહરણ આપી સમજાવો. હવે સ્થાનાંતર સમજાવવું છે અને તેની સાથે ગતિ. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આકૃતિમાં એક ઢાળ છે. આ ઢાળની ઉપર આપણે એક બ્લોકનો વિચાર કરીએ છીએ. હવે આકૃતિમાં એક ઢળતા સમતલ પર આજુબાજુ ખસ્યા વગર નીચે સરકતા દળ પદાર્થ તરીકે લંબચોરસ બ્લોકને દર્શાવેલો છે. આ સમતલ પરની ગતિ દરમિયાન પદાર્થના બધા જ કણો એક જ સાથે ગતિ કરે છે. P1 અને P2ની વાત કરીએ તો બંને એક જ સાથે ગતિ કરશે. એટલે જેમ P ગતિ કરશે P1, તેમ P2 બી એની પાછળ ગતિ કરવાનું જ છે. અને બંનેના અંતરો સમાન કાપશે અને બંનેના વેગ બી કેવા રહેશે? સરખા રહેશે. આવી ગતિને દળ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહે છે. આમ શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં દળ પદાર્થનો દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવી રહ્યો છે.
ચાક ગતિ એટલે શું તેની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો. ચાલો હવે આપણે એ જ ઢાળની વાત કરીએ છીએ, પણ આ વખતે આપણે જે આ સમતલ ઢાળ જે છે એ ઢાળ પર આપણે એક ગોળો લીધેલ છે. આ ગોળાની વાત કરીએ તો આ ગોળામાં 3 બિંદુઓ છે. એક છે P1, P2, P4 છે ને P3 છે. અહીંયા P1 જે છે તે P1 એક એવું કણ છે કે જે શરૂઆતથી લઈને અંત સુધીમાં એ રેખીય ગતિ જ કરે છે. P1 જે છે તે રેખીય ગતિ જ કરવાનું છે. વગર ઉપરથી અહીંયાથી બ્લોક ચાલુ થશે ગોળો તો એ ગમે ત્યાં જશે તો બી એ P1 જે છે વચ્ચે જ રહેવાનું છે. એટલે P1 જે છે તે રેખીય ગતિ જ કરે છે. હવે P3 અને P4ની વાત કરું કે P2ની વાત કરું તો આ બધા જ જે છે ચાક ગતિ કરવાના છે. દળ પદાર્થ તરીકે ધાતુનો અથવા લાકડાનો નળાકાર વિચારીએ. આ નળાકારને ધરતા સમતલની ટોચ પરથી ગબડાવવામાં આવે છે. તેથી નળાકાર ઢાળની ટોચની તળિયે આવે છે. તેથી સ્થાનાંતરિત ગતિ કરે છે. હવે ગોળો લેવો કે નળાકાર લેવો. નળાકારને બીજો ઢાળ પર મૂકી દેવામાં આવે અને પછી એ ઢાળ પરથી એને ગબડાવવામાં આવશે તો તે આ જ પરિસ્થિતિ એક તરફથી દેખાવાની છે. પણ નળાકારના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે, પણ તેના બધા જ કણો કોઈ એક ક્ષણે સમાન વેગથી ગતિ કરતા નથી. એટલે કે નળાકારની અક્ષ નજીકના કણોના વેગ ઓછા અને દૂરના કણોના વેગ વધુ હોય છે. જેમ કે આપણે આની વાત કરીએ, આનો વેગ, આનો વેગ, આનો વેગ, બધાના વેગ કેવા રહેશે? જુદા જુદા રહેશે. જેમ જેમ આપણે દૂરની વાત કરશું, જેમ જેમ નળાકારના અક્ષની નજીકના કણોના વેગ ઓછા. એટલે આ જે અક્ષ છે વચ્ચેની બરાબર કે જેને P1 વડે દર્શાવેલું છે તે P1નો વેગ સૌથી ઓછો, તેના કરતાં P2 મોટો, પછી P3 મોટો, P4 મોટો, એ બધાના વેગ જુદા જુદા છે. નળાકારની આવી ગતિ સ્થાનાંતરિત અને ચાક ગતિને મિશ્રિત ગતિ છે. એટલે કે રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્ર ગતિ એ દર્શાવી રહ્યું છે. જો આવા દળ પદાર્થને એક સુરેખાને અનુલક્ષીને સ્થિર કરી દેવામાં આવે તો આવી ગતિને ચાક ગતિ કહે છે. જો આપણે એજને આપણે સ્થિર ગણીએ, મતલબ એક જગ્યા પર પડેલો અને એના પરથી એ ગતિ કરતો જોઈએ તો એ ચાક ગતિ કરશે. જેમ કે P1 વચ્ચેથી આપણે એક સળિયો નાખી દઈએ અને એને જો આપણે ફેરવીએ તો આ ચાક ગતિ કરે છે. દળ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને આ વર્તુળોના કેન્દ્રો કોઈએ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો દળ પદાર્થની તેવી ગતિને ચાક ગતિ કહે છે. કોને કહેશું ચાક ગતિ? દળ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય, જેમ કે P2, P3, P4 એ બધા વર્તુળ ગતિ કરતા હોય અને એ બધાના કેન્દ્રો P1 પર જ છે. P1ને અનુલક્ષીને એ લોકો ગોળ ગોળ ફરે છે. જેમ એક દોરી સાથે આપણે પથ્થર બાંધીએ અને એને ગોળ ગોળ ફેરવીએ તો એ પથ્થર ગોળ ફરે છે તો પથ્થરનું કેન્દ્ર આપણા જે હાથથી આપણે એને પકડેલું છે દોરીને તેનું કેન્દ્ર છે. એવા ઘણા બધા પથ્થરો લઈશું જુદી જુદા અંતર પર, જુદી જુદી ત્રિજ્યામાં, તો એ બધાનો કેન્દ્ર વચ્ચેની ધરી પર જ હશે. તો આવી ગતિને ચાક ગતિ કહે છે. ચાક ગતિ કરતો દળ પદાર્થ જે રેખાને અનુલક્ષીને સ્થિર હોય તે રેખાને ભ્રમણાક્ષ કહે છે. કે P1 માંથી જે રેખા પસાર થયેલી છે એ રેખાને શું કહેવામાં આવે? ભ્રમણ અક્ષ અથવા ભ્રમણાક્ષ અથવા ધરી પણ કહે છે. ચાક ગતિ કરતી દળ વસ્તુના ઉદાહરણોમાં આપણે લઈ શકીએ જુદા જુદા. તો સીલિંગ ફેન લઈ શકીએ, કુંભારનો ચાકડો લઈ શકીએ, ચકડોળ લઈ શકીએ, મેળામાંનો વિશાળ ફાળકો એટલે કે જાયન્ટ વ્હીલ વગેરેમાં ચાક ગતિ જોવા મળે છે. કોઈ એક અક્ષને અનુલક્ષીને થતી હોય છે.
ફેન તો આપણને ખબર જ છે કે ભાઈ ફેન જે છે તે ફેનની વચ્ચે ને આ બાજુ પાંખો હોય છે. તો આ ફેન જે છે તેની મુખ્ય ધરીની સાથે આ ગતિ કરતા હોય છે. કુંભારનો ચાકડો તમે જોયો હશે, ગોળ હોય છે અને વચ્ચેથી જે છે તેમાં માટી મૂકવામાં આવેલી હોય અને પછી એમાંથી માટીમાંથી આપણને ગમલો કુંડો બનાવીએ છીએ. પછી ચકડોળ, બાળકોની ચકડોળ છે, આપણે જોઈએ છીએ બધા બાળકો એના પર બેસીને ગોળ ગોળ ફરતા હોય છે. કોઈ ધક્કો મારે, પુશ કરે તો બી એ ફરતી હોય છે. પછી મોટી ચકડોળ હોય જે આમ મૂકી હોય અને આપણે એના ઝોલામાં ગોળ ગોળ ફરતા હોય તેવી ચકડોળ. આ બધી ચાક ગતિના ઉદાહરણો કહી શકાય. ચાક ગતિના લક્ષણો સમજાવો. તો સ્થિર અક્ષને અનુલક્ષીને દળ પદાર્થના પરિભ્રમણમાં પદાર્થનો દરેક કણ વર્તુળાકાર ગતિ કરે છે, જે વર્તુળના અક્ષના લંબ સમતલમાં છે અને તેનું કેન્દ્ર અક્ષ પર છે. આપણે જોઈ શકીએ આકૃતિમાં એક પદાર્થ આપેલો છે. આ પદાર્થમાં આપણે જોઈએ તો એનો જે આકાર જે છે તે આકાર મુજબ એ કોઈ નિયમિત આકાર દર્શાવેલો નથી અને એની અંદર જો આપણે જોઈએ તો આ પ્રકારે પદાર્થના બધી તરફથી બધા જ કણો દર્શાવેલા છે. એમાં આપણે બધા નથી લેવાના, આપણે થોડા જ લઈશું. તો એ પૈકી આપણે કેટલાક કણો લઈએ છીએ, જેમ કે અહીંયા P1ની વાત કરીએ અને P2ની વાત કરીએ અને એક P3 છે. P3 જે છે તે એની અક્ષ પર આવેલું છે એટલે એનું તો ધરી પર જ ભ્રમણ થવાનું છે એટલે એનું સ્થાનાંતર તો 0 જ છે. P1 અને P2ની વાત કરીએ તો P1 અને P2ની જો આપણે વાત કરીએ તો P1 જે છે તેનું કેન્દ્ર C1 પર છે અને P2 જે છે તેનું કેન્દ્ર C2 પર છે. એ ધરીમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આકૃતિનું વર્ણન જોઈએ. નિર્દેશ ફ્રેમની સ્થિર z અક્ષને અનુલક્ષીને, કેમ કે x આ બાજુ બતાવેલ છે, y આ બાજુ અને z જે છે તે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ દર્શાવેલી છે. આ સ્થિર અક્ષની r1 અંતરે દળ પદાર્થના કણ P1ને ઈચ્છા મુજબ ધ્યાનમાં લો. જોઈ શકીએ છીએ P1. તો P1 જે છે તે P1ને આપણે ધ્યાનમાં લઈએ તો P1 જે છે તે r ત્રિજ્યામાં C1 કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. એનો કેન્દ્ર C1 પર સ્થિર છે. આ દળ પદાર્થ પર બીજો એક કણ P2નો વિચાર કરીએ તો આ P2 જે છે તે અહીં R2 ત્રિજ્યાના વર્તુળ પર કે જેનું કેન્દ્ર C2 છે, કેન્દ્ર C2ને અનુલક્ષીને R2 ત્રિજ્યામાં ગોળ પરિભ્રમણ કરે છે, વર્તુળ ગતિ કરે છે. તો P1 અને P2 દ્વારા બનેલું જુદા જુદા સમતલમાં આવેલા વર્તુળો હોઈ શકે, પણ બંને સમતલો સ્થિર અક્ષને લંબ છે. અક્ષ પર ત્રીજો કણ P3નો વિચાર કરીએ કે જેનું સ્થાન તો ત્યાં જ છે એટલે R3 0 ગણીશું. તો દળ પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે P3 તો સ્થિર જ રહેવાનું છે. હવે આપણે એક ભ્રમરડાનો વિચાર કરીએ. ભ્રમરડો તમે રમેલા જ હશે. ભ્રમરડાની વાત કરીએ તો ભ્રમરડા જમીન પર ફરતો ભ્રમરડાની પરિભ્રમણ અક્ષ સ્થિર નથી. કોઈ વખત એની અક્ષ આ બાજુ છે, કોઈ વખત એની અક્ષ આ બાજુ હશે, કોઈ વખત એની અક્ષ આ બાજુ. એ તેની અક્ષ જે છે સ્થિર નથી, એની અક્ષ બદલાયા જ કરે છે. ભ્રમરડો એક જ સ્થાને ફરે છે. આવા ભ્રમરડાની અક્ષ જમીન સાથેના તેના સંપર્ક બિંદુમાંથી પસાર થતી શિરોલંબ અક્ષને ફરતે ગતિ કરે છે. તેથી આકૃતિમાં બતાવ્યા અનુસાર તે શંકુ જેવું લાગે છે. ભ્રમરડાની અક્ષનું ઉધ્વ અક્ષને અનુલક્ષીને આ રીતે ફરવું તેને ધૂર્ણન કહે છે. ઘૂર્ણન. હવે ધૂર્ણનને અંગ્રેજીમાં પ્રેસિઝન કહે છે.
જેમાં જમીન સાથેનું ભમરડાનું સંપર્ક બિંદુ સ્થિર રહે છે. કોઈ પણ ક્ષણે ભમરડાની પરિભ્રમણાક્ષ સંપર્ક બિંદુમાંથી પસાર થાય છે. આ પ્રકારની ચાક ગતિનું બીજું ઉદાહરણ એ દોલન કરતો ટેબલ ફેન અથવા પેડેસ્ટલ ફેન છે. આપણે જોયો હશે ટેબલ ફેન તો બધાએ જોયો છે. ટેબલ પર જે ફેન મૂકેલો હોય તે કેવું એનું ધરી સેમ છે, પણ એ ફેનની આપણે વાત કરીએ તો પેલો જે ફેન હોય ટેબલ ફેન, તે ટેબલ ફેનની અંદરનું આ ધરી જે છે ફિક્સ હોય છે, અને તમને ખબર હશે કે એ ફેન જે છે આમ ફરતું હોય, થોડીક વખત આમ જાય પછી ત્યાંથી રિટર્ન થઈને આમ જાય, આમ એ ફરતો હોય છે. દળ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિને મિશ્રિત ગતિ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો આપણે આકૃતિમાં જોઈએ છે, ઉપરની બંને આકૃતિમાં એક જ દળ પદાર્થની જુદી જુદી ગતિ સમજાવે છે. ધારો કે દળ પદાર્થનો કોઈ એક કણ P છે અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર 0 છે. દ્રવ્યમાન કેન્દ્ર આપણને ખબર છે ને કે કોઈ પદાર્થ છે એનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય, મતલબ કે સમજો કે એક સ્કેલ છે, એ સ્કેલને આપણને એક આંગળી પર સ્થિર રાખવી છે, વચ્ચેથી આપણે એને આંગળી મૂકી દઈએ તો એ આંગળી પર એ સ્કેલને મૂકીએ તો એ સ્કેલ બરાબર સ્થિર થઈ જાય. ઘણી વખત આપણે નોટની સાથે બી આવું કરતા હોઈએ છીએ, કોઈ વસ્તુને બી આવું કરીએ છીએ. તો ત્યારે આ બંને કિસ્સાઓની અંદર કોઈ એક બિંદુ પાસે તેનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય તો તેને એનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. તો એ દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. દળ પદાર્થનો ગતિપથ તેના દ્રવ્યમાન કેન્દ્ર ઓનો ગતિપથ જણાય છે. આકૃતિમાં TR1 TR2 થી દર્શાવેલા છે. હવે A અને B એમ બંને આકૃતિમાં O અને Pની 3 જુદા જુદા સમય સ્થિતિઓ અનુક્રમે O1 O2 અને O3 એ આકૃતિમાં તમને દેખાઈ રહ્યું છે. એક સ્થિતિ O1, એક સ્થિતિ O2 અને એક સ્થિતિ O3 બંનેની અંદર જ બતાવેલી છે. આકૃતિ એમાં પરથી જોઈ શકાય કે જુદા જુદા સ્થાને તેની સ્થિતિમાં ફેરફાર થતો નથી, એટલે કે OP જેવી રેખાનું નમન થતું નથી. તેથી સમક્ષિતિજ સાથે બનાવેલ કોણો સમાન રહે છે. અહીં α1, α2 અને α3 જે છે, α1, α2 અને α3 જે છે તે એના સ્થિર જ રહે છે, કેમ કે એના માર્ગ પર જ છે બંને આકૃતિમાં. આવી ગતિ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ છે. શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં દળ પદાર્થના જુદા જુદા સ્થાનો પર O અને P જેવા કણોનો વેગ સમાન છે. આકૃતિ બીમાં દળ પદાર્થના જુદા જુદા સ્થાનોને આપણે આ રીતે નમન જુદું જુદું છે, એટલે α2 અને α3 તમે એની અંદર જોશો તો નમન કોણ જે છે બદલાયા કરે છે, એના ખૂણા બદલાય છે. તો ત્યારે α = α2 ઇઝ નોટ ઇક્વલ ટુ α3 છે. તે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કે ચાક ગતિની મિશ્રિત ગતિ કહેવાય છે. આવી સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિમાં દળ પદાર્થ પરના O અને P જેવા કણોના વેગ અલગ અલગ હોઈ શકે તથા OP રેખાના સમક્ષિતિજ સાથેના ખૂણા અલગ અલગ હોય છે. હવે આવી જ પ્રકારની એક ગતિનું એક બીજો ઉદાહરણ લઈએ કે એક ઢાળવાળા સમતલ પર નીચેની તરફ ગબડતા એક નળાકારની રોલિંગ ગતિ અને અક્ષને અનુલક્ષીને ચાક ગતિ સ્થાનાંતરિત ગતિનું મિશ્ર છે. એટલે આપણે એક ઢાળ લઈ લઈએ, આગળ આપણે જોઈ ગયા છે એવો પ્રશ્ન, અને એની ઉપર કોઈ એક નળાકારનો વિચાર કરીએ તો એ નળાકારનું આ કેન્દ્ર છે અને એ સિવાયના બાકીના જેવી બધા બિંદુઓ છે. હવે આ કેન્દ્ર પાસેનું જે કણ છે તે તો સ્થિર જ રહેવાનું છે, પરંતુ બાકીના બધા જે કોઈ કણો છે તે બધા કણો જે છે એ ચાક ગતિ કરશે, ગોળ ફરશે. કોઈ બે કણની વાત કરશો તો તે ગોળ ફરે છે. ચાક ગતિ એ એક દળ પદાર્થની ગતિ એ છે અહીંયા જે કોઈ રીતે અક્ષને અનુલક્ષીને થતી નથી અથવા સ્થિર નથી, કે શુદ્ધ સ્થાનાંતરિત છે અથવા સ્થાનાંતરિત અને ચાક ગતિનું સંયોજન છે. એક દળ પદાર્થની ગતિ કે જે અમુક રીતે કિલકિત અથવા સ્થિર છે તે ચાક ગતિ છે.
ચાક ગતિ એ એક સ્થિર અક્ષને અથવા ચલિત અક્ષને અનુલક્ષીને હોઈ શકે છે. ચાલો હવે આપણે કહીશું કણોના તંત્ર કોને કહીશું. તો મિત્રો, કણોનું તંત્ર એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતાં વધારે કણોના સમૂહને કણોનો તંત્ર કહે છે. દ્રવ્યમાન કેન્દ્ર. કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેનું સમગ્ર દળ કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય તેને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે અથવા એને સેન્ટર ઓફ માસ કહે છે. વિચાર કરી લઈએ કે ભાઈ કોઈ એક ફૂટપટ્ટી લઈએ, એ ફૂટપટ્ટીની બરાબર મધ્યને આપણે એના નીચે આપણી આંગળી મૂકી દઈએ, બરાબર છે. તો તમે એ ફૂટપટ્ટી જે છે એના પર સ્થિર રહેશે, તો એ એનો સેન્ટર ઓફ માસ કહેવાય, બરાબર. તો એને આપણે એનું સેન્ટર કહીએ છીએ. એવી કોઈ બી વસ્તુ લઈએ, લાકડી લઈએ કે કંઈ બી, એની વચ્ચે જો આપણે એને બંને તરફ બેલેન્સ કરી શકીએ. તમે દોરડા પર ચાલતી નટ જોઈ હશે. મેળામાં ઘણી વખતે કોઈ દોરડું હોય, એ દોરડા પર એક સ્ત્રી જે છે તે ચાલે છે. આ સ્ત્રી જે છે તે તેના છેડે તમે જોયું હશે તે એક મોટું લાકડું રાખેલું હોય છે. એ લાકડાને કારણે એ પોતાના દળને બેલેન્સ કરે છે અને એના પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો આ એનું સેન્ટર ઓફ માસના લીધે બંને તરફ એ પોતાના દળને મેનેજ કરી શકે છે. એક પરિમાણમાં 2 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવો અને n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખો. હવે આકૃતિમાં આપણે જોઈ શકીએ, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણને એક એક્સ અક્ષ અને આ વાય અક્ષની વચ્ચે એક બિંદુ એટલે કે 2 પદાર્થ દર્શાવેલા, એક M1 છે અને એક M2 છે. M1નું આપણે સ્થાન ગણીએ તો તે x1 છે અને M2નું સ્થાન ગણીએ તો તે x2 છે. તો M1 થી એટલે કે O થી એનું અંતર x1 છે M1નું, અને M2નું O થી અંતર x2 છે. તો દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા કંઈ આમ બનશે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ધારો કે M1 અને M2 દળ ધરાવતા 2 કણો x અક્ષ પર ઉગમ બિંદુઓથી અનુક્રમે x1 અને x2 અંતરે છે. આ તંત્રોના દ્રવ્યમાન કેન્દ્રનું એક એવું બિંદુ છે કે જેનું ઉગમ બિંદુ O થી x અંતરે છે. તો એને આપણે C વડે દર્શાવીએ છીએ. તો C માટે દ્રવ્યમાન કેન્દ્ર xc બરાબર m1x1 m2x2 અપોન m1 m2 થઈ જાય છે. તો આ દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર બી કહેવાય છે, જેને આપણે આ રીતે દર્શાવીશું. હવે જો આપણે એવી વિચાર કરીએ કે M1 M2નું દળ સરખું છે, તો M1 = M2 = M છે. તો M કોમન લઈએ અને નીચે એમનો સરવાળો થઈ જાય. તો M કોમન એટલે કે બંનેના દળો જે સરખા આપણે લીધા છે, એટલે કે જો એનો આપણે XCM શોધીએ તો XCM બરાબર mx1 mx2 છેદમાં m1 m2. m વત્તા m, ઉપરના એમને આપણે કોમન લઈ લઈએ, બરાબર, બહાર કોમન કરી લીધો તો m વત્તા m2 એમ થઈ જશે. તો m ઇન્ટુ કૌંસમાં x1 x2 છેદમાં 2m. તો m કેન્સલ થઈ ગયો, x1 x2/2 થઈ જાય છે. આમ સમાન દળના 2 કણોના દ્રવ્યમાન કેન્દ્રને તે બંને કણોના જોડતા રેખાખંડ પર મધ્યમાં આવેલું છે. આ જ રીતે આપણે બીજા કણોના વિચાર કરીએ કે જેમના દળ m1 m2 અપ ટુ mn છે અને તેમના સ્થાન અનુક્રમે x1 x2 અપ ટુ xn છે. તો n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું x અક્ષથી અંતર તો XCM બરાબર m1x1 m2x2 અપ ટુ mnxn છેદમાં m1 વત્તા m2 વત્તા m3 અપ ટુ mn થશે. તો એને આપણે સરવાળાને સિગ્મા સ્વરૂપે લખી શકીએ કે સિગ્મા mi xi, i કોણ, i જે છે ને 1થી ચાલુ થાય n સુધીના છેદમાં દરેકના દળનો સરવાળો લઈએ, જે 1થી ચાલુ થાય n સુધી. તો આપણે એને
આ સૂત્ર વડે XCM બરાબર સિગ્મા MIXI અપોન કેપિટલ M વડે દર્શાવી શકીએ છીએ. હવે દ્વિપરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રના યામ માટેનું સૂત્ર. હવે આપણે દ્વિપરિમાણમાં વાત કરીએ છીએ તો તેને યામ હશે. તો ધારો કે એક સુરેખા પર ન હોય તેવા 3 કણો છે, તેથી તેમને સમતોલો લેવામાં આવે છે. હવે સમતલોના યામ લેવી છે. એક બિંદુના યામ આપણે ગણીએ તો x1 y1 છે, બીજાના યામ ગણીએ તો x2 y2 છે, ત્રીજા યામ ગણીએ તો x3 y3 છે. તો ધારો કે m1 m2 અને m3ના દળ ધરાવતા 3 કણોના દ્વિપરિમાણમાં યામ અનુક્રમે x1 y1 x2 y2 અને x3 y3 છે. તો આ કણોના દ્રવ્યમાન કેન્દ્રો એટલે કે xy તે x યામ લઈશું તો m1 x1 પ્લસ m2 x2 અપોન m1 વત્તા m2 વત્તા m3. તે રીતે y યામ લઈશું તો m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. હવે આના x યામ અને y યામ શોધી કાઢો. તો એને આપણે આ રીતે લખી શકીએ. xના યામ x તરીકે, એટલે કે xના યામ લખવા છે મારે, સમજો કે આ xના યામ તો આ તરફ લખી દીધા અને yના યામ તો આ તરફ લખી દીધા. હવે આની અંદર બી કોઈ આપણે એમ કહીએ કે ચાલો એના કણોના દળ સરખા છે, m1 બરાબર m2 બરાબર m3 બરાબર m છે, તો શું લખી શકાય? તો લખી શકાશે x m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 અપોન m1 m પ્લસ m પ્લસ m. તો x1 પ્લસ x2 પ્લસ x3. તે રીતે y માટે બી લખી શકાય m1 y1 પ્લસ m2 y2 m3 y3. તેની જગ્યાએ m y1 m y2 m y3 અપોન m વત્તા m વત્તા m. તો m કોમન ઇન કેન્સલ, તો y1 પ્લસ y2 પ્લસ y3. તો આના આમ કેવી રીતના લખી શકાશે? 3 આમ આપણે લખી શકીએ. આમ સમાન દળના 3 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આ 3 કણોના બનતા ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હશે. એટલે આ 3 અને 3નું ત્રિકોણના કેન્દ્ર પર હશે. 3 સુરેખ ન હોય તેવા કણોના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનને નીચે પ્રમાણે પણ લખી શકાય. એટલે આપણે એનું આ રીતે બી કરી શકીએ છીએ કે XCM બરાબર m1 કૌંસમાં x1 y1 પ્લસ m2 x2 y2 પ્લસ m3 x3 y3. મતલબ પહેલામાં આપણે બંને યામોને અલગ કરીને કરીએ છીએ. અહીંયા જોઈ શકો છો આપણે પહેલે x યામની ગણતરી કરી અને પછી y યામની ગણતરી કરી અને પછી એને યામમાં સૂત્ર મૂકી દીધું. હવે આપણે એને એમ બી કરી શકીએ કે આપણે એને એક સાથે ગણતરી કરવી છે, તો પહેલે જ x1 y1 મૂકી દીધું, x2 y2 x3 y3 મૂકી દીધી, બરાબર છે. હવે x1 વત્તા x2 વત્તા x3 કરી નાખીએ અને y1 વત્તા y2 વત્તા y3 કરી નાખીએ. તો આપણે એ રીતે બી લખી શકીએ છીએ. અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો x યામ અને y યામને x યામ અને y યામ રીતે આપણે એના દ્રવ્યમાન કેન્દ્ર લખી શકીએ અને પછી અંતે XCM બરાબર આપણે લખી શકીએ એનો x યામ અને એનો y યામ. તો આપણે આ રીતે બી દ્રવ્યમાન કેન્દ્રના યામ લખી શકીએ છીએ. અવકાશમાં ત્રિપરિમાણમાં વિતરિત થયેલા n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન માટેનું વ્યાપક સ્વરૂપ લખો. હવે આપણે વાત કરી છે ત્રીજો યામ પ્રેઝન્ટ કરીએ છીએ. તો જે રીતે આપણે આગલી થિયરીમાં કરી ગયા કે m1 m2 અને m3 દળ ધરાવતા કણોના સ્થાન અનુક્રમે x1 y1 ને વધારાનું z1 આવી ગયું, x2 y2 z2 xn yn z10 સુધી. તો એને આપણે આ રીતે બી લખી શકીએ XCM બરાબર m1 કૌંસમાં 3 યામ, m2 કૌંસમાં 3 યામ, m3 કૌંસમાં 3 યામ અને દળોનો સરવાળો. હવે આ જ વસ્તુને આપણે અલગ ઇન્ડિવિજ્યુઅલ x યામ શોધી કાઢો m1 x1 પ્લસ m2 x2 અપ ટુ mn xn પણ m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn સુધી. તો આ રીતે બી શોધી શકાય. તે રીતે yના સૂત્ર પરથી બી m1 y1 પ્લસ m2 y2 અપ ટુ mn yn અપોન m1 પ્લસ m2 અપ ટુ mn એટલે સિગ્મા MIYI અપોન કેપિટલ M કરીને એવી રીતના z યામ બી શોધી શકીએ. આ ત્રણેય મળી જાય કે તેની કિંમત મૂકી દો તો આપણે એને શોધી શકીએ છીએ. જો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધવો હોય તો આઈમાં કણનો સ્થાન સદિશ r સદિશ બરાબર x1 i વત્તા yi જે કેપ ને z કે કેપ બી લખી શકીએ છીએ. તો સ્થાન સદિશ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ સદિશ r બરાબર x i કેપ પ્લસ y જે કેપ પ્લસ z કે કેપ લખી શકાય અને એને સૂત્ર સ્વરૂપમાં સદિશ r બરાબર mi ઇન્ટુ ri અપોન કેપિટલ M.
જો નિર્દેશ ફ્રેમના ઉગમ બિંદુને આપેલ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે તો કણોના આપેલા તંત્ર માટે સિગ્મા એમઆઈ આરઆઈ બરાબર 0 લઈએ છીએ. આમ આપણે દ્રવ્યમાન કેન્દ્ર માટે ત્રિપરિમાણમાં ગણતરી કરી શકીએ છીએ. દ્રવ્યમાન પદાર્થના એટલે કે દળ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા માટે સાથી પદાર્થને સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલો ગણવામાં આવે છે. તો દળ પદાર્થમાં કણોની સંખ્યા ઘણી વધારે હોય છે અને કણો વચ્ચેનું અંતર ઘણું ઓછું હોય છે. તેથી દળ અને અંતરના ગુણાકારોનો સરવાળો કરવો અસંભવ છે. તેથી દળ પદાર્થને સૂક્ષ્મ દળના n ખંડોમાં વિભાજિત કરેલું ગણવામાં આવે છે. હવે આવી જે આપણને વાત કરી છે તેના પરથી આપણે કોઈ એક દળ પદાર્થની વાત કરીએ. એ દળ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર તો ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીતનું આપણે અહીંયા વર્ણન કરશું. તો ઘન પદાર્થના અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો ગણી શકાય. અહીંયા આપણે દળ પદાર્થ લીધો છે ને, એટલે કે એવો દળ પદાર્થ આકાર એનો નક્કી નથી અને આપણે તેની અંદર જુદા જુદા ખંડોમાં વિભાગેલું ગણશું. એક વિભાગ, બીજો વિભાગ, ખંડ વિચાર લીધા કે જેનો જે દળ છે તે DM1, DM2, DM એવું છે અને એમના સ્થાન સદિશોનો ક્રમે R1, R2 અને R છે અને એના કદ લઈએ તો dV જેટલું છે. ધન પદાર્થ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો છે. આ કણો ધન પદાર્થના સતત રીતે વિતરિત થયેલા હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે n સૂક્ષ્મ દળ ખંડોનો બનેલો છે અને દરેક દળખંડનું દળ ડેલ્ટા m છે. આ ડેલ્ટા m દળખંડનો સ્થાન સદિશ R બરાબર xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ છે. એના સૂક્ષ્મ દળોને લઈએ તો dm ડેલ્ટા m1 ડેલ્ટા m2 અપ ટુ ડેલ્ટા mn છે, જે દળખંડોનો બનેલો ગણી શકાય. એમના સ્થાન સદિશોનો ક્રમ R1, R2 અપ ટુ Rn છે. તો એનો સ્થાન સદિશ R બરાબર ડેલ્ટા m1 R1 R સદિશ પ્લસ ડેલ્ટા m2 R2 સદિશ ડેલ્ટા mn Rn સદિશ કહી શકાય અપ ટુ. તો ડેલ્ટા m1 પ્લસ ડેલ્ટા m2 અપ ટુ ડેલ્ટા mn. આમ દ્રવ્યમાન કેન્દ્રને આમ જેમ આપણે આગળ ગણી ગયા છે ત્રણેના અલગ અલગ કરીને શોધી શકીએ છીએ. એક્સિયામ તો ડેલ્ટા mi સિગ્મા xi અપોન ડેલ્ટા mi. તે રીતે વાયનું સિગ્મા ડેલ્ટા mi yi અપોન ડેલ્ટા mi. ઝેડિયમનું સિગ્મા ડેલ્ટા mi zi અપોન છેદમાં ડેલ્ટા mi. હવે આ બધાને જો આપણે અંતરોને સૂક્ષ્મ લઈએ તો સરવાળો સંકલનમાં પરિણમે છે. તો હવે આપણે ડેલ્ટાને ડી કરી દઈશું અને સિગ્માને સંકલન કરી દઈશું. તો થઈ જશે ડેલ્ટા જે છે તે ડી થઈ જશે અને સિગ્મા જે છે સંકલન. તો સિગ્મા એટલે કે સંકલન XDM, સંકલન YDM, સંકલન ZDM. આ ત્રણેયનું જે આપણે કરી નાખીએ તો એ મળશે આપણને x ઇઝ ઇક્વલ્સ ટુ 1/XDM, y મળશે 1/MYDM અને z મળશે 1/MZDM. જો ધન પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો ઉગમ બિંદુ તરીકે લઈએ તો RXYZ 0 મળશે. ઇન્ટિગ્રેશન RDM ઇક્વલ ટુ 0. તો XDM, YDM, ZDM ઇક્વલ ટુ 0 મળશે.